પવિત્ર શ્રાવણ માસમાં રાજકોટના પ્રસિદ્ધ રામનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે ત્યારે મંદિર પરિસરની સ્વચ્છતા જાળવવા માટે મહાનગરપાલિકા હરકતમાં આવી છે। મનપાની સેનિટેશન સમિતિના ચેરમેન કીર્તિબા રાણાએ આજે મંદિર પરિસરની મુલાકાત લઈ સફાઈ કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। ખાસ કરીને મંદિરની પાછળ આવેલી આજી નદીમાં ગંદકી કે દુર્ગંધ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે। નદીના પાણીમાં બેક્ટેરિયાને અટકાવવા માટે કેમિકલયુક્ત પાણી સતત ટપકતું રહે તેવી સિસ્ટમ ગોઠવવામાં આવી છે। ચેરમેને સફાઈ કર્મચારીઓની જરૂરી સૂચનાઓ આપી હતી જેથી શ્રદ્ધાળુઓને પવિત્ર અને સ્વચ્છ વાતાવરણ મળી રહે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આસ્થાના આ કેન્દ્રની સ્વચ્છ રાખવા માટે કામગીરી કરવામાં આવી રહી છે। આજે અમે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે મહાદેવના દર્શન કર્યા અને ત્યાં અમે કેવી વિઝિટ કરી કે ભાઈ કેવી રીતના ચોખ્ખાઈ છે, કેવી રીતના સ્વચ્છતા અભિયાનનું અમે બધું જોયું કે આપણે મોદી સાહેબનું જે સ્વચ્છતા અભિયાનનું જે છે એમના માટે અમે 100% એમાં અમે એ કામ કરશું। અને ત્યાં અમે એવું જોયું કે જે નદી ખરાબ પાણી જાય છે નદીનું એ પાણીમાં અમે એવા બેક્ટેરિયાનું મૂક્યું છે કે ભાઈ એ બેક્ટેરિયા અંદર પડે અને પાણીનું જે વાઇસ આવતી હોય એ ન આવે એકી જોઈ। અને સ્વસ્થ માટે કોઈ સફાઈદાર કામદાર એવું નથી કે ડસ્ટબિન નથી રાખ્યા, સરસ ડસ્ટબિનની સુવિધા છે। અને દરરોજ ડેલી શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી તો જ્યાં લગી શ્રાવણ મહિનો થાય ત્યાં લગી ડસ્ટબિનની દરરોજ આખો દિવસ 3 વાર ઉપાડવાની એવું અમે કહીને આવ્યા છીએ। અને સ્વચ્છતા અભિયાનનું સરસ તમારી એ જરૂર જોવા મળ્યું। અધિકારી 100% કામ કરશે કેમ કે અમે અધિકારીને કીધું છે કે તમે જ્યાં કામ કરો ને ત્યાં અમને ડેલીના ડેલી ફોટા અમારે જોશે એટલે 100% કરશું।